શુક્રવારે અમરેલીમાં એક વાડી વિસ્તારમાં કામ કરતા શ્રમિકની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ, જેને બોરવેલમાંથી બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ આખરે 1.5 વર્ષની આરોહી જીવનની લડાઈ હારી ગઈ છે. આરોહીને બોરવેલમાંથી સહી સલામત બહાર કાઢવા માટે 17 કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે બનતી બધી જ મહેનત કરી. 108ની ઇમરજન્સી ટીમ દ્વારા બાળકીને ઓક્સિજન આપવાની પણ કામગીરી કરવામાં આવી હતી. છતાં 17 કલાકની આ જંગ પછી આરોહી પોતાનું જીવન હારી ગઈ છે. પણ અહીંયા પ્રશ્ન એ થાય છે કે ક્યાં સુધી આપણે આપણી બેદરકારીના લીધે બાળકોના જીવ આપતા રહીશું? બોરવેલની વાત હોય કે લિફ્ટની વાત હોય કે પછી માતા પિતાની બેદરકારીની વાત હોય, આ બધી જ વાતમાં જીવ નાના માસૂમોનો જાય છે. પોતાના નાના બાળકને એકલો મૂકીને માતા પિતા કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ એવું તો કયું ખાસ કામ કરતા હોય છે જે છેલ્લે પોતાના બાળકને જ ખોઈ બેસે છે. આ બધા કિસ્સા સાંભળીને પણ આપણે શીખતા કશું નથી અને આવા કિસ્સા બનતા જ રહે છે.